હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લાલ મરચાં અને ટમેટાની ખાટી મીઠી ચટણી. તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાલ મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીંયા 5 નંગ લાલ મરચાં અને 1 નંગ ટમેટું લીધું છે. હવે આપણે આ લાલ મરચાંને અને ટમેટાને કટિંગ કરી લેવાના છે અને 8 થી 10 નંગ મેં લસણની કળી લીધી છે. ત્યાર પછી આપણે લાલ મરચાંને અને લસણની કળીને એક મિક્સર જારની અંદર પીસી લેવાની છે. મેં અહીંયા મિક્સર જારની અંદર ચટણી પીસી લીધી છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને તેની ઉપર એક નોનસ્ટિકની કઢાઈ રાખી દઈએ. ત્યાર પછી તેમાં એડ કરીશું ઓઇલ. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું જીરું, અડધી ચમચી જેટલી હિંગ. ત્યાર પછી આપણે જે લાલ મરચાં અને લસણની આપણે મિક્સરમાં જે પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી એકદમ લો ફ્લેમ પર સાતળી લેવાની છે. મેં અહીંયા લો ફ્લેમ પર 3 મિનિટ સુધી ચટણીને સાતળી લીધી છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ટમેટાં. આપણે ટમેટાને એકદમ ઝીણા કાપેલા લેવાના છે. ત્યાર પછી તેમાં એડ કરીશું ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ. ત્યાર પછી આપણે બધા મસાલાને મિક્સ કરી અને પાછું 2 થી 3 મિનિટ સુધી લો ફ્લેમ પર ચટણીને પાકવા દેવાની છે. મેં અહીંયા 3 મિનિટ સુધી ચટણીને પાકવા દીધી છે. આ ચટણીને તમે 1 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ચટણીને નીચે ઉતારી લેશું અને 2 થી 3 મિનિટ સુધી ઠંડી થવા દઈએ. ત્યાર પછી એક બાઉલમાં કાઢી લઈએ. તમને અમારો આ લાલ મરચાંની ખાટી મીઠી ચટણી બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.